મિત્રો, આજે આપણે વાત કરશું કે છેલ્લા ઘણા સમયથી આધુનિકરણના નામ ઉપર લોકો વસ્ત્રો કેવા પહેરે છે, એમાં પણ કોઈ પણ જાતની ઉંમરને બાદ કર્યા વિના નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના ચડ્ડા એટલે કે કેપ્રી કે જે શોર્ટ્સ જે પણ કહેવાતું હોય એ પહેરે છે, જે ખરેખર અનુકૂળ છે કે નહીં. આ બાબતનું સંશોધન કરવા માટે મેં વિચાર્યું કે જો હું મનુષ્યોને કોઈને પૂછીશ તો કદાચ આમાંથી મને સાચો જવાબ મળશે કે નહીં મળે એની કોઈ ખાતરી નથી. પરંતુ ચાલો ને આપણે આ પ્રશ્ન છે એ કોક મનુષ્યોને તો પૂછીએ જ, પરંતુ પ્રાણીઓને પૂછીએ. હવે છોકરાઓ કે યુવાનો કેપરી કે ચડ્ડો પહેરે છે, હવે એમાં એની પગની તંદુરસ્તી એવી હોય કે ઘણી વખત તો પગ છે એ લોટામાં દાંતણ બોળ્યું હોય એવા લાગે છે, અને પછી એમાં પાછી રીછ જેવી રૂવાટી હોય, અને એમાં પાછો સુંદર મજાનો શ્યામ વર્ણ હોય, અને એમાં પાછી કાળી દોરી બાંધી હોય. બીજા બધા તો વર્ણન કરવા જેવા નથી એના ચપ્પલ નાકે. પરંતુ એક જમાનો હતો કે માણસો ઘરમાં લેંઘો પહેરતા અને બહાર જાય ત્યારે પેન્ટ પહેરતા. તો એ લેંઘો પહેરીને પણ જે લોકો જે ઇજ્જતદાર માણસો હોય, ગામમાં જેને કુલીન વર્ગના સદસ્યો કહેવામાં આવે, એવા કોઈ લોકો લેંઘો પહેરીને પણ પોતે માર્કેટમાં કે પોતાના ઘરની બહાર ક્યાંય જતા નહીં. અને હવે આ એક ચડ્ડો છે કે જે કેપરી છે એ ફેશન થઈ ગઈ છે. તો આ ખરેખર શું યોગ્ય છે એ બાબતનો વિચાર કરવા અને એ બાબતનું સંશોધન કરવા માટે થઈ અને મેં સૌપ્રથમ તો પ્રાણીઓને પૂછવાની શરૂઆત કરી. તો સૌપ્રથમ તો પ્રાણીઓનો રાજાધિરાજ એટલે મેં હાથીને પૂછ્યું કે આ ખરેખર આ માણસો જે પોતાના પગ ખુલ્લા હોય, હાથ ખુલ્લા હોય અને આવા ટૂંકા વસ્ત્રો પહેરી અને બાળકો પછી જે દીકરી હોય કે દીકરો આ નીકળે છે, એ ખરેખર યોગ્ય કહેવાય? ત્યારે હાથીએ સુંદર મજાનો જવાબ આપ્યો કે અમે લોકો તો વસ્ત્ર પહેરતા જ નથી, પરંતુ અમારી ઉપર જો વસ્ત્રો પહેરાવવામાં આવે તો અમે કયા કુળ સાથે સંકળાયેલા છે, અમારી એક અલગ જ ઓળખ હોય છે કે અમે રાજા મહારાજાના ખાસ અંગત હાથી તરીકે અમારી ગણના થતી હોય છે. સારા પ્રસંગે પણ જો અમને લઈ જવામાં આવે તો અમને સુંદર મજાના વસ્ત્રોથી આચ્છાદિત કરી અને અમને સારા પ્રસંગોએ અને સવારીમાં લઈ જવામાં આવે છે. આમ હાથીએ પણ કહ્યું કે અમારી ઉપર અમારા પગ ન દેખાય ત્યાં સુધીના લાંબા વસ્ત્રો અમને ધારણ કરાવડાવે છે જ્યારે અમારો કોઈ શુભ પ્રસંગે ઉપયોગ કરવાનો હોય છે. આવું જ મેં અશ્વ એટલે કે ઘોડાને પૂછ્યું કે તમારે પણ કંઈ આવા વસ્ત્રો પહેરવાના હોય છે? અશ્વએ પણ બહુ સુંદર મજાનો જવાબ આપ્યો કે અમારા વસ્ત્રો ઉપરથી જ અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, અથવા તો અમારો માલિક કઈ કક્ષાના છે, અથવા તો અમારા માલિક કઈ કક્ષાના છે, અને અમે કેવા ખાનદાન સાથે અને કેવા કુળ સાથે અને કેવા મા બાપના સંતાનો છે એ અમારા વસ્ત્રો ઉપરથી જ ખ્યાલ આવતો અને આવે છે. અમને કોઈ સારા પ્રસંગોએ લઈ જવાતા હોય તો એ મુજબના વસ્ત્રો અમારા ઉપર આચ્છાદિત કરવામાં આવે છે અને અમારા પગ પણ ન દેખાય એ રીતના અમને વસ્ત્રો પહેરાવવામાં આવે છે, એટલે કે અમે વસ્ત્રો ધારણ કરીએ છીએ. જો અમે લડાઈ માટે જતા હોઈએ તો પણ અમારા વસ્ત્રો અલગ પ્રકારના હોય છે. આમ વસ્ત્રોથી જ અમારી સાચી ઓળખ અને અમારી સાચી ખાનદાની જાણવા મળતી હોય છે. આવું જ મેં શ્વાનને પૂછ્યું તો શ્વાને પણ સુંદર જવાબ આપ્યો કે અમે પણ અમારા માલિક ને જે રૂચિ અને માલિક કેવા ખાનદાન છે અને કેવા ઉચ્ચ કોટીના છે એ મુજબના વસ્ત્રો અમને પણ પહેરાવવામાં આવે છે. અમારા વસ્ત્રો ન હોય કે અમારું શરીર એકદમ દુર્બળ હોય તો પણ અમે કઈ કક્ષાના શ્વાન છીએ એ ખ્યાલ આવી જાય છે, અને અમારા ઉપર વસ્ત્રો ધારણ હોય, અમારા ઉપર અલંકારો પહેરાવેલા હોય તો પણ અમે કયા કક્ષાના કયા કુળ સાથે સંકળાયેલા છે એ અમારી ઓળખ એક અલગ ઊભી થાય છે. આવું જ મેં પોપટને પૂછ્યું તો પોપટે પણ સુંદર જવાબ આપ્યો કે અમે જો કોઈ રાજા મહારાજા અથવા તો કોઈ શ્રીમંત ઘરાનામાં અમારો પોતાનો વાસ હોય તો અમારી ઉપર સુંદર મજાના વસ્ત્રો એ મુજબના પહેરાવવામાં આવે છે, અને જો અમારો કોઈ માલિક જ ન હોય, પરમાત્મા જ અમારો માલિક હોય, ઉપર આબ અને નીચે ધરતી એ જ અમારી મિલકત હોય તો પછી અમારે વસ્ત્રો એ પ્રકારના હોય છે, એટલે કે વસ્ત્રો હોતા જ નથી. આવી જ રીતના મેં બિલાડીને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો તો બિલાડીએ પણ મને સુંદર જવાબ આપ્યો કે અમારા વસ્ત્રો ઉપરથી જ
અમે કેવા માલિક સાથે, કેવા કુળ સાથે, કેવા ખાનદાન સાથે જોડાયેલા છીએ એ અમારા વસ્ત્રો ઉપરથી જ ખ્યાલ આવે છે. હવે મને ખ્યાલ આવ્યો કે આ પ્રાણીઓને પૂછ્યું તો એમણે તો એમ જ કહ્યું કે ખરેખર આવી રીતના પગ ખુલ્લા હોવા ન જોઈએ, સરસ મજાના વસ્ત્રોથી સંપૂર્ણ શરીર ઢંકાયેલું હોવું જોઈએ. આવી બધી જ વાત મને પ્રાણીઓએ કહ્યું. પણ પછી મને એમ થયું કે ચાલને નિર્જીવ વસ્તુને પણ પૂછું. એટલે મેં સૌથી શરૂઆત કરી કે જે રાજા રજવાડાઓના સમયમાં જે મોટરો વપરાતી હતી એ મોટરોને પૂછ્યું કે તમે તમારા વ્હીલ કે તમારા પગ છે એ ઢાંકીને રાખો કે ખુલ્લા રાખો. ત્યારે મોટરોએ સુંદર મજાનો જવાબ આપ્યો કે અમારા પગ એટલે કે અમારા પૈડા, અમારા વ્હીલ જેટલા ઢંકાયેલા હોય એના ઉપરથી જ ખ્યાલ આવે કે અમે કેવા ધરાના સાથે સંકળાયેલા છીએ. અમે જો કોઈ રાજા મહારાજાઓ સાથે સંકળાયેલા હોઈએ તો અમારા પગ એ મુજબ ઢંકાયેલા હોય છે. આવું જ મેં સાયકલને પૂછ્યું કે તમારા પગની ઉપર જે કવર હોય એ 3 પ્રકારના કવર હોય છે. એક તમે જેનાથી ચેનથી જે તાકાત લગાવો છો એના ઉપર ચેન કવર હોય છે, અને જે વ્હીલ હોય છે એની ઉપર પણ તમારા કવર હોય છે. ત્યારે સાયકલે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે જો અમારા વ્હીલ ઉપર કવર હોય અને અમારા ચેન ઉપર કવર હોય તો સમજવાનું કે અમે કોઈ એવા વ્યક્તિઓ સાથે સંકળાયેલા છીએ. પરંતુ અમારા ચેનને પણ કવર ન હોય અને અમારા વ્હીલને પણ કવર ન હોય તો સમજવાનું કે અમે કોઈ એવા ખાનદાન સાથે કે એવા વ્યક્તિ સાથે સંકળાયેલા છીએ. હવે આવી જ પૂછપરછ મેં રસ્તામાં ચાલતી રેકડીને પૂછી. તો રેકડીએ પણ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે જો અમે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરફાર કરવા માટે જો અમારો ઉપયોગ થતો હોય તો અમારા પગ એટલે કે અમારા વ્હીલ એવા હોય છે. પરંતુ જો કોઈની જઠરાંગની શાંત કરતા હોઈએ અને અમે માં અન્નપૂર્ણાના સ્વરૂપે જો કોઈ ખોરાક વેચતા હોઈએ કે કોઈ ખાણીપીણીની અમારી ઓળખ હોય કે અમે જો ખાણીપીણી સાથે સંકળાયેલા હોઈએ તો અમારા પગ છે એ ઢાંકેલા હોય છે, કારણ કે અમે અન્નપૂર્ણાનું સ્વરૂપ કહેવાય. આવી જ રીતના જો અમે ઠંડુ પીણું પીવડાવી અને કોઈનું જઠરાંગની શાંત કરતા હોઈએ, ઠંડી આપતા હોઈએ, અહેસાસ કરાવતા હોઈએ કે આ અંદરનું વાતાવરણ એકદમ સુંદર બનાવતા હોઈએ તો અમારા પગ ઢાંકેલા હોય છે. આમ અમારા પગ જો ઢાંકેલા હોય તો અમારું કુળ કયું છે એ પણ ખ્યાલ આવી જાય, અને જો અમારા પગ ખુલ્લા હોય તો પણ ખ્યાલ આવી જાય કે અમારું કુળ કયું છે. હવે આવો જ પ્રશ્ન મેં મોટા મોટા ટ્રકને પૂછ્યો. તો ટ્રકોએ પણ બહુ સુંદર જવાબ આપ્યો કે જો અમે બહુ ઉચ્ચ કિંમતના હોઈએ તો અમારા વ્હીલ ઢાંકેલા હોય છે અને સાઈડમાં અમે અમારા પગ એકદમ ચોખ્ખા રહે એટલા માટે થઈ રબરના પટ્ટા પણ લગાડેલા હોય છે. અને જો અમારો ટ્રક છે એ એવા લોકો સાથે સંકળાયેલો હોય તો અમારા પગ ખુલ્લા હોય છે. આમ વાહનોએ પણ મને એ જ જવાબ આપ્યો કે જો પગ ખુલ્લા હોય તો પણ અમારું ખાનદાન અલગ હોય છે, અને જો પગ ઢંકાયેલા હોય તો પણ અમારું ખાનદાન અલગ હોય છે. આમ આ બધા લોકોને પ્રશ્ન પૂછ્યા બાદ મને એ સમજણ પડી કે ખરેખર જો પ્રાણીઓ અને નિર્જીવ વાહનો પણ પોતાના પગ ઢાંકી અને સુંદર રીતે સાચવતા હોય તો આપણે શું કરવું જોઈએ મિત્રો?